हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। आज हूँ लईने आवी छुं लग्न प्रसंग में बनता लाहा लाडवानी रेसिपी। एक आपणे काथरोट लीधी छे ने आ रीते आपणे लोट साळवानी सावणी लीधी छे। सेणानो लोट लीधो छे 500 ग्राम वजन में। आ लोट आपणे साળી लेवानो छे। थोड़ो थोड़ो एड करीने आपणे लोट बधो साળી लेशुं। आ रीते लोट साळीने लेशुं એટલે કસરું કાકરો છે એ બધું સાવણીમાં રહી જશે। लोट बधो साળી લીધો છે। તેલનું આપણે મોણ દેશું। જરૂર મુજબ તેલ એડ કરતા જશું અને મુઠ્ઠી પડતું આપણે મોણ દઈ દેશું। ફ્રેન્ડ, આ રીતે બે હાથથી આપણે મસળીને મોણ દેશું તો મોણ આપણા લોટમાં સરસ દેવાય છે। કણી કણીમાં મોણ લાગી જાય છે। કઈ સરસ મોણ આપણે દઈ દીધું છે। આ રીતે લોટની મુઠ્ઠી વાળશો એટલે આ રીતનું મુઠ્ઠી વળી જાય એટલે પરફેક્ટ આપણું લોટનું મોણ દેવાઈ ગયું છે। હવે ગાઈસ થોડું થોડું પાણી એડ કરી અને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેશું। ફ્રેન્ડ, આપણે હાથમાં લોટ ચોટી ગયો છે। આપણે કોરો શેણાનો લોટ લઈ અને હાથમાંથી બધો લોટ આ રીતે ઉખાડી લઈશું। આ રીતે આપણે કોરો લોટ લઈશું તો પણ ઉખડી જશે અને તેલવાળો કરીશું તો પણ ઉખડી જશે। હું આ રીતે કોરો લોટ લઈને જ આ રીતે ઉખાડું છું। લોટ બધો સરસ ઉખડી જાય છે ફ્રેન્ડ હાથમાંથી। જુઓ, બધો લોટ આપણે ભેગો કરી લેશું। લોટ આપણો સરસ બંધાણો છે। ભાખરીનો લોટ બાંધવી એવો જ આપણે કડક લોટ બાંધી લેવાનો। લોટ આપણો બંધાઈને તૈયાર છે। હવે આપણે આના મુઠિયા વાળીશું। આ રીતનું ટેક્સચર રાખવાનું કડક। નાનો એવો લુવો લઈ અને આપણે મુઠ્ઠીઓ વાળી લેશું। આ રીતે ફ્રેન્ડ બધા મુઠિયા આપણે વાળી લેશું। મુઠિયા આ રીતે આપણે નાની સાઈઝના વાળવાના છે અને પતલા વાળવાના છે એટલે તળાઈ સરસ જાય છે ફ્રેન્ડ। બધા મુઠિયા આપણે આ રીતે વાળી લેશું। બધા મુઠિયા આપણા વાળી અને તૈયાર છે ફ્રેન્ડ। આ રીતના આપણે એક સરખા જ બધા મુઠિયા રાખ્યા છે। ગેસ ઓન કરી કડાઈ મૂકીશું। એમાં આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ। મુઠિયા આપણે તળી લેશું। ફ્રેન્ડ, જાળે આપણે આ રીતે ફેરવતા જશું અને બધા મુઠિયા આપણે ધીમી આંચે તળી લેશું એટલે સરસ આપણા મુઠિયા તળાઈ જશે। ગેસ હાઈ નથી રાખવાનો, ધીમો જ રાખવાનો છે। મુઠિયા આપણા તળાઈ ગયા છે। બહાર કાઢી લેશું એક વાસણમાં। મુઠિયા આપણા સરસ તળાઈ ગયા છે। આ રીતે આપણે હાથથી મસળશું એટલે ઇઝીલી ભૂકો થઈ જશે ફ્રેન્ડ। બધો આપણે ભૂકો આ રીતે કરી લેશું। જુઓ ફ્રેન્ડ, બધા મુઠિયાનો આપણે આ રીતે ભૂકો કરી લીધો છે ફ્રેન્ડ। એક મિક્સર જાર લેશું। બધો ભૂકો આપણે એમાં ક્રશ કરી લેશું। ઝીણો પાવડર બનાવવાનો છે આનો ફ્રેન્ડ। ઢાંકણ બંધ કરી અને આપણે મિક્સરમાં ફેરવી લેશું। આ રીતનો આપણે સરસ ભૂકો કરી લીધો છે મિક્સર જારમાં। આ રીતનું એક બાઉલ લેશું, એમાં આપણે બધો ભૂકો એડ કરી દેશું। બધો આપણે ક્રશ કરી લીધા છે ઢોકળાને। આ રીતની ફ્રેન્ડ મોટી કડાઈ લેવાની ઊંડી ને આમ પકતી। એક વાટકો આપણે ખાંડ લીધી છે અને વજનમાં કયો તો 300 ગ્રામ આપણે ખાંડ લીધી છે। 500 ગ્રામ આપણે શેણાનો લોટ લીધો તો ગાઈસ। ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું, વધારે પાણી નથી એડ કરવાનું। ગેસ ઓન કરી કન્ટિન્યુ આપણે આ રીતે ચલાવતા રહેશું અને એક તારની આપણે સાસણી લેવાની છે ફ્રેન્ડ। ખાંડ આપણી ગળી ગઈ છે, થોડી કમથી બાકી છે। સાવણી લેતી વખતે આપણે ફૂલ જ ગેસ રાખવાનો છે। ધીમા ગેસે આપણે સાવણી નથી લેવાની, હાઈ ફ્લેમ ઉપર જ આપણે સાવણી લેશું ગાઈસ। સાવણી આપણી આવી ગઈ છે ફ્રેન્ડ। આપણે આ રીતે ચેક કરીશું હાથથી। આ રીતે એક તાર બનવા મળે એટલે સાવણી આપણી તૈયાર છે ફ્રેન્ડ। સાવણી ચેક કરી તે ગેસ ધીમો પાડી દેજો ગાઈસ। હવે આપણે આમાં કલર ઉમેરીશું, ફ્રૂટ કલર જે આવે તે ઉમેરીશું। મિક્સ કરી લેશું કલર આપણે બધો સાવણીમાં। કલર આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે। હવે આપણે ક્રશ કરેલા મુઠિયાનો ભૂકો એડ કરીશું ગાઈસ। બધો ભૂકો આપણે એકસાથે જ ઉમેરી દેશું। ગેસ સ્લો કરી અને આપણે બધું આ રીતે મિક્સ કરી દેશું ફટાફટ ગાઈસ।
આપણે અડધા જાયફળનો ભૂકો ક્રશ કરી લીધો છે એ એડ કરીશું. 2 ચમચી ઘી એડ કરીશું. જાયફળ અને ઘી આપણે બધું મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી અને કઢાઈ આપણે નીચે ઉતારી લઈશું. બધી વસ્તુ સરખી મિક્સ કરી અને આ બેટરને આપણે ઠરવા દેશું. પછી આપણે આના લાડવા વાળીશું. 20 થી 25 મિનિટમાં ઠરી જશે. 20 મિનિટ જેવું ગાઈસ થઈ ગયું છે. આપણે ચેક કરીશું. સરસ આપણું ઠરી ગયું છે. હાથમાં આપણે ઘી લગાવી અને લાડુ બધા વાળી લેશું. આ રીતે આપણે થોડું થોડું બેટર લઈ અને લાડુ આપણે વાળી લેશું. જે સાઈઝના ફ્રેન્ડ લાડુ રાખવા હોય એ સાઈઝના તમે રાખી શકો છો. મેં મીડિયમ સાઈઝમાં વાળ્યા છે. આવા બધા લાડુ આ સાઈઝના વાળી લેશું. બધા લાડવા આપણે આ રીતના વાળી લીધા છે. પરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું. કાજુ અને બદામ લીધા છે. આ રીતે આપણે એક એક પીસ ઉપર લગાવી દેશું. નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી આવીને આવી તમને રોજે જોવા મળશે મારી ચેનલમાં. મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન. આ રેસીપી ગમે તો ગાઈસ કમેન્ટ કરજો કેવી લાગી તમને આ લાડવાની રેસીપી. જો ગાઈસ 1 કલાક કેડે હું લાડવા બતાવું છું. લાડવા આપણા પરફેક્ટ બન્યા છે. આ રીતે હું તોડીને પણ બતાવું છું. સરસ બન્યા છે આપણા લાડવા.